જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીઆઈ એસવી ગોઝિયા બી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ જવાહરનગર વિસ્તારમાં દરોડો પાડી એક ઈસમને ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પવનકુમાર રામ નરેશ યાદવની ધરપકડ કરી માદક પદાર્થ અને મોબાઈલ સહિત કુલ 31,965નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાડિયા, પીએસઆઈ એનબી બાંભા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.